મારું નામ રાજેન્દ્ર પટેલ છે। અચ્છા, તો આ શું સમસ્યા પડી રહી છે? આ સાહેબ અમે અમારી સોસાયટી દ્વારા ઘણા ટાઈમથી આના માટે કમ્પ્લેન કરેલી છે કે આ કેનાલમાં ગંદુ પાણી આવી રહ્યું છે, ગટરોનું પ્લસ એનું, અને આના કારણે મચ્છર ઉપદ્રવના કારણે આજુબાજુ રહેવાસીઓને મચ્છરોનો ત્રાસ બહુ છે અને એના કારણે રોગચાળો બહુ ફેલાય છે। તો આનું જે બને વહેલો નિકાલો કરવામાં આવે, આને સાફ સફાઈ કરીને જે આના માટે જે યોગ્ય કાર્યવાહી થતી હોય એ કરો તો વધારે સારું। એટલે આરોગ્યને તમને એવું લાગે છે કે આરોગ્યને ખતરો છે? અચ્છા, અને તમે રજૂઆત કરી હતી એના માટે કોઈના જોડે? એટલે અમારી સોસાયટી વાળા જે ચેરમેન સેક્રેટરી હજુ આવ્યા નથી, બહાર ગયેલા છે અને પ્લસ અત્યારે લગ્નગાળો એટલે એમાં જોડાયેલા છે, એટલે હજુ આવવા વાર લાગશે કદાચ। અચ્છા, તો એ લોકોએ રજૂઆત કરી હતી પણ હજી સુધી? કરી હતી, 2-3 વખત રજૂઆત કરી હતી અમને, અને પ્લસ શું કહેવાય કે આપણે ધારાસભ્યને વાત કરેલી છે, એમને લિખિતમાં અરજી પણ આપેલી છે। તો આમાં ખબર પડે છે ખરા કે આ ગટરનું પાણી ક્યાંથી આવી રહ્યું છે? હવે ક્યાંથી આવી રહ્યું છે તો હવે ખબર નથી, આગળથી આવે છે, કારણ કે જે અમે રિંગ રોડ થ્રુ જે સુધી જોઈએ એથી પણ આગળથી આવી રહ્યું છે। અચ્છા, આ ગટરનું પાણી ક્યાંથી આવી રહ્યું છે એ જ નથી ખબર ને આટલી સુંદર જગ્યા બગાડી રહ્યા છે। આ આજુબાજુના ફ્લેટનો ભાવ શું હશે? એ તો હવે જે વાર શું કહેવાય બદલાતો રહે છે। અચ્છા, તો પણ એટલે અત્યારે હાલમાં તો જે નવા બની રહ્યા છે લગભગ 40-45 હજાર આજુબાજુ વાર હશે। અચ્છા, વાર હશે, એટલે ધારો કે 1-2 BHK હોય તો કેટલા રૂપિયા હોય? એના જે વાર પ્રમાણે હોય એ પ્રમાણે ગુણ્યા કરી નાખો સાહેબ। અચ્છા, તો એટલે આટલું મોંઘું 45,000 રૂપિયા વાર લોકો ભાવથી અહીંયા ફ્લેટો લે છે અને એના બાજુમાં આવી રીતે ગટરનું પાણી જતું હોય છે, તો આ કેટલું યોગ્ય તમને લાગે છે કે આ? ના, નથી યોગ્ય, કારણ કે મિનિમમ 60-70 લાખનો આપણે ફ્લેટ લઈએ અને એના બાજુમાં પણ આટલો જ ખતરો હોય તો તમને લાગે છે કે એના માટે કંઈક કરવું જોઈએ પ્રશાસન? હા સર, કરવું જોઈએ। થેન્ક યુ।